ભાવનગર શહેરના રેલવે કોલોની પાસે અકસ્માતની ઘટના બની। બેકાબૂ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો, જે બનાવમાં 2 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે। ભાવનગર ટ્રાફિક પોલીસ જાણે માત્ર ટુ વ્હીલ ચાલકોનું ચેકિંગ કરી દંડ કરવા માટેની ફરજ બજાવતા હોય તેવું શહેરમાં બનતી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે। શહેરના રસ્તા પર બેફામ રીતે રિક્ષા, કાર અને ટ્રકો દોડતા જોવા મળે છે અને બેફામ રીતે ચાલતા આ વાહનોને કારણે અનેક નાના મોટા અકસ્માતોની ઘટના સામે આવી રહી છે। પરંતુ આવા વાહનો સામે ન તો ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરે છે, ન તો આરટીઓ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે છે, જેના પરિણામે શહેરમાં ગઈકાલે જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી। રૂપાણી સર્કલ રોડ પરથી બેકાબૂ કાર ચાલકે કેટલાય વાહનોને અડફેટે લેતા 2 જેટલા લોકોને ઈજા પહોંચી હતી। ત્યારે આજે ફરીથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। શહેરમાં નવા બની રહેલ ઓવરબ્રિજ પાસે દેસાઈનગર રેલવે કોલોની રોડ પર એક કાર ચાલકે પોતાની કાર પર કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સવારને અડફેટે લીધો હતો, જેમાં બાઇક સવાર સહિત 2 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। રેલવે કોલોની નજીક બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના અંગે જાણ થતાં બોતલાવ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી અને આ કાર ચાલક નશાની હાલતમાં હતો તેવું ત્યાં હાજર લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું।